સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 11મી સપ્ટેમ્બર 2025 ને વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, અશ્વિની નક્ષત્ર છે, ધ્રુવ યોગ છે, મેષ રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે 6:13 થી 7:46 સુધી છે અને રાહુકાળ બપોરે 1:56 થી 3:28 સુધી છે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવાનું નહીં, કોઈ શુભ યાત્રા કરવાની નહીં। જબરજસ્તી તમારે આ યાત્રા કરવાની થાય તો સાવચેતી સાથે આ સમયને પસાર કરવા। વાલા મિત્રો, કોઈ સારું કાર્ય કરવા માટે, કોઈ શુભ યાત્રા માટે અભિજીત મુહૂર્ત એ ઉત્તમ મુહૂર્ત કહેવાય। 11:59 થી 12:48 સમયમાં અભિજીત મુહૂર્ત છે। તમે એ સમયની અંદર કોઈ શુભ યાત્રા, કોઈ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો। આ હતી પંચાંગની વાત વાલા મિત્રો। અને હવે આપણે જોઈશું આજનો ઉપાય। તો આજના ઉપાયમાં સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ તમારે પધરાવવાનું છે। ત્યાર પછી તે જ પાણીથી તમારે સ્નાન કરવાનું છે। ચોખ્ખું પાણી લઈ શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર લેવાની, પાણીથી પલાળવાની અને તે હળદરનું તિલક પોતાના કપાળમાં અને પોતાની નાભી પર કરવાનું છે, ભૂલ્યા વગર। ત્યાર પછી એક સફેદ કાગળમાં અડધી ચમચી હળદર લેવાની, એની પડીકી બનાવવાની, પોતાના પોકેટમાં રાખવાની 24 કલાક માટે। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની છે। વાલા મિત્રો, આટલું કાર્ય પતી જાય, સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો છે। અને રાત્રે સૂતી વખતે તમારે તમારી જ પથારીમાં બેસવાનું છે, પલાઠી વારીને, અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપ કરી લેવો। વાલા મિત્રો, જેનો જન્મદિવસ 11મી સપ્ટેમ્બર અને ગુરુવારના દિવસે આવ્યો છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે। એવા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું છે અને સંધ્યાકાળે ચણાના લોટમાં બનાયેલું ફરસાણ નાના બાળકોને તમારે દાન કરવાનું છે। બસ માત્ર આટલું કરી લો। શ્રી હનુમાનજી દાદાની કૃપાથી તમારું આખું વર્ષ સફળતાપૂર્વક પૂરું થશે। જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રો, એવા કપલે સવારે સ્નાન કરવાનું, પોતાના જ જે વડીલ હોય એમને પગે પણ લાગવાનું છે, કાગવાસ નાખવાની છે અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાનું છે, સાથે સાથે અનાજનું પણ દાન કરવાનું છે। એમાં ફરજિયાત ચણાની દાળ તમારે આપવાની છે। બસ માત્ર આટલો ઉપાય કરી લો। ભગવાનની કૃપાથી આખું વર્ષ નિરંતર આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। જો આ વિડીયો જોવાનો તમારો રહી જાય તો દુષ્યંત પાઠક સર્ચ કરજો, તમને મારા બધા જ વિડીયો જોવા મળશે। ત્યાંથી લઈ તમે ઉપાય કરી શકો છો। ફક્ત એક જ વિનંતી છે કે મારા વિડીયોને જેટલો બને એટલો
વધારે શેર કરો, કારણ કે કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે. એ ઉપાય કરશે, શ્રી હનુમાનજી દાદાની એના પર કૃપા થશે, એના ગ્રહો બેલેન્સ થશે. કારણ કે આ પ્રયોગ જે હું તમારી પાસે કરાવી રહ્યો છું, જે ઉપાય આપી રહ્યો છું, એ ઉપાય કોઈ ચમત્કાર નથી. ગ્રહ બેલેન્સ કરવાનો જ ઉપાય છે અને તમારા ગ્રહો બેલેન્સ થશે. ભગવાનની તમારા પર અવશ્ય કૃપા થશે. ધીરજ રાખવી પડશે, નિયમિતતા રાખવી પડશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા વાલા મિત્રો, જય સિયારામ.